ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પાયાની કેમિસ્ટ્રીમાં. આજે આપણે ભણવાનું છે તમારે જે છે રાઉલ્ટનો નિયમ. ચેપ્ટર નંબર 1 માં આવે છે કે ચેપ્ટર નંબર 1 આપણું છે દ્રાવણો. તો કે દ્રાવણોમાં જે છે એક જે છે આપણું જે છે રાઉલ્ટનો નિયમ. હવે રાઉલ્ટના બે નિયમો છે, એમાંથી આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક નિયમ આજે ભણી લઈએ અને નેક્સ્ટ લેક્ચરમાં બીજો નિયમ ભણી લઈશું. તો અહીંયા જે પહેલો નિયમ જે છે કોના વિશે છે તો કે બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે છે. બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે છે. હવે અહીંયા જે છે રાઉલ્ટે નિયમ આપેલો હતો એ નિયમ શું હતો તો કે નિયમ જે છે એ નિયમ જે એ પ્રમાણે હતો કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે તો કે દ્રાવણમાં રહેલા ઘટકોનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા રાઉલ્ટનો નિયમ સાબિત કરતા પહેલા એક વસ્તુ આપણે સમજવી પડશે કે દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ છે. તો કે અહીંયા આપણે એક કન્ડિશન વિચારી લઈએ કે આપણી પાસે છે સપોઝ બે કન્ટેનર છે, બે બીકર પડેલા છે, એમાં આપણે લઈ લઈએ બે ઘટકો લઈએ તો કે એક લઈએ ઘટક એ અને બીજો લઈએ ઘટક બી લઈએ. હવે ઘટક એ અને ઘટક બી માં સપોઝ એક તમે દ્રાવક લો અને એક તમે દ્રાવ્ય લઈ લો. ઠીક છે, એક દ્રાવક અને એક દ્રાવ્ય લઈ લો. સપોઝ આને દ્રાવક લઈ લઈએ અને આને દ્રાવ્ય લઈ લઈએ. બંને બાષ્પશીલ છે, કોઈ ફેર પડવાનો નથી. હવે અહીંયા જે તમે સમજો કે દ્રાવક એ જે છે એ દ્રાવક એ નું બાષ્પ દબાણ આપણે લઈએ P0 એ લઈએ. હવે અહીંયા જે છે તો કે બંને બાષ્પશીલ છે, બંને દ્રાવક અને દ્રાવ્ય બાષ્પશીલ છે. તો અહીંયા કંઈક એ લોકોની બાષ્પો જે છે એ થતી હશે અને એનું બાષ્પ દબાણ અહીંયા સપાટી પર લાગતું હશે. એ જ પ્રમાણે આનું પણ છે, પણ અહીંયા આપણે એક કન્ડિશન જોવાની છે કે અહીંયા ઘટક એ નું જે બાષ્પ દબાણ છે એ ઘટક બી ના બાષ્પ દબાણ કરતા વધારે છે. આ કન્ડિશન લઈને આપણે ચાલવી પડશે. તો કે અહીંયા જે છે તો અહીંયા પણ બાષ્પ દબાણ સપાટી પર તો ઇફેક્ટ કરે છે, પણ કેટલું તો કે આના કરતા આનું બાષ્પ દબાણ ઓછું છે. તો અહીંયા આપણે લઈએ કે ઘટક બી જે છે કે દ્રાવ્ય જે છે એનું બાષ્પ દબાણ જે છે આ શુદ્ધ અવસ્થાની વાત કરે છે, શુદ્ધ અવસ્થામાં છે, હાલ શુદ્ધ અવસ્થામાં છે. તો કે અહીંયા ઘટક એ નું બાષ્પ દબાણ P0 એ લઈએ અને અહીંયા ઘટક બી નું બાષ્પ દબાણ લઈએ P0 બી લઈએ. હવે અહીંયા બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્યો બંનેને ભેગા કરીને જે આપણે દ્રાવણ બનાવીશું તો કે હવે અહીંયા જે દ્રાવણ બને છે આ દ્રાવણમાં આને આ રીતે દર્શાવી દઈએ કે દ્રાવ્યોના જે ઘટકો જે છે મોલ અંશ જે છે તમારા એ ઘટકોને આપણે આ પ્રમાણે દર્શાવીએ. હવે જ્યારે દ્રાવણ બને છે એ સમયે શું થાય છે, દ્રાવકના અણુઓની વચ્ચે દ્રાવ્યોના અણુઓ પણ સ્થાન લઈ લે છે. તો આ પ્રમાણે કંઈક એ લોકો સ્થાન લઈ લેશે તો કે એક દ્રાવ્ય, એક દ્રાવક, એક દ્રાવ્ય, એક દ્રાવક. આ પ્રમાણે દ્રાવકના અણુઓની વચ્ચે દ્રાવ્યના અણુઓએ પણ સ્થાન લઈ લીધું છે. તો હાલ આનું બાષ્પ દબાણ જે છે કે શરૂઆતમાં આનું બાષ્પ દબાણ વધારે છે અને આનું બાષ્પ દબાણ ઓછું છે, બંને બાષ્પશીલ જ પ્રવાહી છે, છતાં અહીંયા બાષ્પ દબાણમાં થોડો કંઈક અંશે ઘટાડો થશે, કેમ કે અહીંયા સપાટી પર જે છે માત્ર ને માત્ર દ્રાવકના બાષ્પ દબાણ હતા. જ્યારે દ્રાવ્યો એમાં આપણે એડ કરીએ છીએ એ સમયે શું થાય છે કે દ્રાવકની સાથે દ્રાવ્યના બાષ્પો ઘટકો પણ આવી જાય છે. તો આના બાષ્પ દબાણમાં કંઈક અંશે ઘટાડો થશે. હવે તો અહીંયા તમે જોશો કે આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થશે તો કે અહીંયા તમે જોશો કે આને આપણે ઘટક બી લીધો છે તો આનું બાષ્પ દબાણ દ્રાવણમાં PB થશે અને આનું બાષ્પ દબાણ જે છે ઘટક એનું એ PA થશે. હવે અહીંયા જે છે તો કુલ બાષ્પ દબાણ શું થશે, કુલ બાષ્પ દબાણ
તો કે કુલ બાષ્પ દબાણ થઈ જશે એ આપણું પી કુલ બરાબર પીએ પ્લસ પીબી થઈ જશે. આ વસ્તુ અહીંયા થઈ જશે. હવે એ વસ્તુ સમજીએ કે અહીંયા જે છે કે ઘટક એ ના મોલ અંશ આપણે લઈએ એક્સ એ અને ઘટક બી ના મોલ અંશ લઈએ આપણે એક્સ બી લે. આ પ્રમાણે રાખીએ. તો હવે અહીંયા જે છે ને આને થોડું ડિરાઈવ કરવું પડશે. તો કે અહીંયા પહેલા તો દ્રાવક અને દ્રાવ્યને થોડું ડિરાઈવ કરી દઈએ તો કે ઈઝી પડે. તો કે અહીંયા જે છે ઘટક એ નું બાષ્પ દબાણ, તો કે ઘટક એનું બાષ્પ દબાણ શું લીધું છે આપણે? તો કે ઘટક એનું બાષ્પ દબાણ P0 એ છે. ઘટક એના મોલ અંશ એ છે આપણી પાસે એક્સ છે. એ જ પ્રમાણે અહીંયા લઈએ તો ઘટક બી નું બાષ્પ દબાણ, તો કે ઘટક બી નું બાષ્પ દબાણ થઈ જશે આપણું P0B જે શુદ્ધ અવસ્થામાં છે. તો અહીંયા તમે લખી લો કે શુદ્ધ અવસ્થામાં ઘટક શુદ્ધ અવસ્થામાં ઘટક એ નું બાષ્પ દબાણ અને અહીંયા થઈ જશે ઘટક બી ના મોલ અંશ. તો ઘટક બી ના મોલ અંશ થઈ જશે એક્સ બી થઈ જશે. હવે તો કે આ બંનેનું ડિરાઈવ કરી નાખ્યું. હાલ જે છે દ્રાવણની વાત કરીએ તો કે દ્રાવણમાં ઘટક એ અને ઘટક બી નું બાષ્પ દબાણ અનુક્રમે પીએ અને પીબી છે. આ પ્રમાણે લઈએ તો કે આ વસ્તુ સંપૂર્ણ ડિરાઈવ થઈ ગઈ છે. હવે જે રાઉલ્ટનો નિયમ જે છે એ શું કહે છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે શું કહે છે કે ઘટકોનું બાષ્પ દબાણ એ તેના ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે ઘટક એ અને બી માટે આ પ્રમાણે લખી શકીએ રાઉલ્ટનો નિયમ. તો કે અહીંયા લઈ લઈએ ઘટક એ માટે અને અહીંયા લઈ લઈએ ઘટક બી માટે. ઠીક છે. તો રાઉલ્ટનો નિયમ શું કહે છે કે આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં આંશિક બાષ્પ દબાણ એ તેના ઘટકોના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે લઈએ કે પી ટોટલ બરાબર શું થાય છે આપણું? તો કે પીએ અને પીબી થાય છે. તો અહીંયા જે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે અહીંયા એ પ્રમાણે લખી શકીએ કે પીએ ચલે છે એક્સ એ. હવે આના માટે લખી શકાય પીબી બરાબર પીબી ચલે છે એક્સ બી લખી શકાય. એ પ્રમાણે આપણે ચલન કાઢીશું તો એનો કંઈક અચળાંક આપણે લખવું પડશે. તો અચળાંક આપણે લખી દઈએ પીએ બરાબર P0 એ એક્સ એ અને અહીંયા જે છે એ વસ્તુ લખાઈ જશે કે પીબી બરાબર થઈ જશે P0 બી એક્સ બી થઈ જશે. હવે અહીંયા જે છે કુલ બાષ્પ દબાણ શું થાય છે? તો કે કુલ બાષ્પ દબાણ, તો કે કુલ બાષ્પ દબાણ છે આપણી પાસે પી કુલ બરાબર થઈ જશે પીએ પ્લસ પીબી થઈ જશે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. તો પરંતુ પીએ અને પીબી ની વેલ્યુ તો આપણી પાસે છે. તો અહીંયા જે છે પીએ અને પીબી ની વેલ્યુ અહીંયા ઉચકીને મૂકી દઈએ તો કે P0 એ એક્સ એ પ્લસ P0 બી એક્સ બી થઈ જશે. આ પ્રમાણે થશે. પરંતુ આપણને ખબર છે કે દ્રાવણમાં કુલ મોલ અંશનો સરવાળો જે છે એ કેટલો થાય છે? તો કે 1 થાય છે. તો અહીંયા આપણે લઈએ કે XA પ્લસ XB બરાબર તો 1 થાય. તો આપણે આની વેલ્યુ જો XB ની વેલ્યુ મૂકીએ કન્ડિશન કઈ લઈને ચાલવાની છે? આ કન્ડિશન. તો કે ઘટક A નું બાષ્પ દબાણ વધારે છે ઘટક B કરતા. તો અહીંયા આપણે XB ની વેલ્યુ મૂકીએ તો XB બરાબર 1 XA થશે 1 XA થશે. તો અહીંયા જે છે વેલ્યુ મૂકી દઈએ તો કે P0 એ XA પ્લસ P0 બી 1 XA થઈ જશે. ઠીક છે. આને ઉપર લખી અહીંયા લખી દઈએ તો કે XA પ્લસ XB બરાબર 1 થાય. તેથી XB બરાબર થઈ જશે આપણી પાસે શું થઈ જશે? 1 XA થઈ જશે. હવે
તો કે અહીંયા આગળ સાદરૂપ આપીએ તો કઈ રીતે થશે, તો કે P0 એ XA પ્લસ આની સાથે થશે P0B માઇનસ P0 XA થશે. હવે XA ને આપણે કોમન લઈ લઈએ તો આ પ્રમાણે બની જશે, તો કે આ તમારું P0B થશે, સોરી P કુલ બરાબર થઈ જશે તો કે P0B પ્લસ XA P0A માઇનસ P0B આવું કંઈક થઈ જશે. હવે ફાઇનલ આપણને ફોર્મ્યુલા આ વસ્તુ મળી જશે. આપણે XA ને કોમન લઈ લઈશું અને P0A માઇનસ P0B. આ તો કન્ડિશન હતી આપણી અહીંયા કે જે P એ જે છે ઘટક એ જે છે એનું બાષ્પ દબાણ જે છે એ ઘટક બી કરતા ઓછું હતું. તો અહીંયા જે આપણને આ પ્રમાણે રાઉલ્ટનો નિયમ મળી જાય છે. ઠીક છે, તો આ પ્રમાણે આને કરવાનું રહેશે. હવે આના જે છે એ ગ્રાફ આપણે ડ્રો કરવા પડશે. તો કે અહીંયા જે વસ્તુ કઈ રીતે થશે, તો કે પહેલા તો એકવાર આપણે ફરી રિવાઇઝ કરી લઈએ. તો કે રાઉલ્ટનો પહેલો નિયમ જે છે એ કઈ રીતે છે કે બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્યો માટે. હવે અહીંયા વસ્તુ સમજવાની છે કે બંને ઘટકો જે છે એ તમારા કેવા છે, બાષ્પશીલ છે, પરંતુ એ કન્ડિશન માનીને ચાલવાની છે કે ઘટક એ નું બાષ્પ દબાણ એ વધારે છે ઘટક બી કરતા. તો અહીંયા ઘટક શુદ્ધ અવસ્થામાં ઘટક એ નું બાષ્પ દબાણ થઈ ગયું તમારું P0A, એના મોલન્સ થઈ ગયા XA, બી ના થઈ ગયા P0, સોરી અહીંયા થઈ જશે તમારું P0B થશે અને XB થશે. અને જ્યારે તમે દ્રાવણ બનાવો છો એ સમયે એમના જે બાષ્પ દબાણ છે એ થઈ જશે તમારું PA અને PB ના સરવાળા બરાબર છે. તો એના બરાબર જે છે હવે રાઉલ્ટ શું કહે છે કે રાઉલ્ટ એમ કહે છે કે ઘટકનું બાષ્પ દબાણ દ્રાવણમાં ઘટકોનું આંશિક બાષ્પ દબાણ એ તેમના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો PA ચલે છે XA થઈ જાય તો PA બરાબર થઈ જશે, ચલન કાઢીશું તો અચળાંક આપણે લઈ લઈએ P0A, XA થઈ જશે. સેમ ઘટક બી માટે કરી નાખીએ તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું, તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ થઈ જશે તમારી આની વેલ્યુ તો આપણે અહીંયા શોધી લીધી છે. તો P0A XA પ્લસ P0B XB થઈ જશે. પરંતુ આપણને ખબર છે કે XA પ્લસ XB બરાબર તો 1 થાય. મોલ અંશનો કુલ સરવાળો તમારો થઈ જાય છે 1 થઈ જાય છે. તો એના બરાબર XB ની વેલ્યુ આપણે આ પ્રમાણે લઈ લઈએ. તો એઝ ઇટ ઇઝ P0A XA પ્લસ P0B 1 માઇનસ XA થઈ જશે. તો અહીંયા જો સાદું રૂપ આપીશું તો P0A XA પ્લસ P0B માઇનસ આની સાથે થશે P0A XA થઈ જશે. તો અહીંયા P0A P કુલ P ટોટલ કેટલું થઈ જશે તો કે P0B પ્લસ XA આપણે કોમન લઈ લીધો અને P0A માઇનસ P0B, જે કે આપણે કન્ડિશન અહીંયા સ્વીકારેલી કે ઘટક એનું જે છે એ બાષ્પ દબાણ તમારું વધારે છે. તો આ પ્રમાણે રાઉલ્ટનો પહેલો નિયમ સાબિત થાય છે. હવે આનો જે ગ્રાફ ડ્રો કરવાનો છે એ ગ્રાફ આપણે ડ્રો કરીએ તો કે કઈ રીતે છે, તો કે સ્ક્રીનશોટ લઈ લો આનો. તો અહીંયા જે છે અહીંથી આપણે રહેવા દઈએ, રાઉલ્ટનો નિયમ ભૂસી નાખીએ. તો અહીંયા જે વસ્તુ થશે તમારું તો કે આ વસ્તુ અહીંયા લઈએ કે PA બરાબર P0A XA અને અહીંયા PB બરાબર P0B XB થશે. આને રાઉલ્ટના નિયમ પ્રમાણે ગ્રાફ ડ્રો કરવો હોય તો અહીંયા આપણે આ સમીકરણ પરથી આપણે કરી શકીએ mx. ઠીક છે, તો અહીંયા જે છે થઈ જશે સપોઝ આના માટે ડ્રો કરીએ તો આ આપણું થઈ ગયું y અક્ષ, આ થઈ ગયો આપણો x અક્ષ. x અક્ષ પર આપણે લઈએ મોલ અંશ અને y અક્ષ પર લઈએ આપણે બાષ્પ દબાણ. સપોઝ અહીંયા આપણે વિચારીએ કે બાષ્પ દબાણ જે છે આ PA નું લઈએ તો અહીંયા જે છે બાષ્પ દબાણ મોલ અંશ કે જ્યારે XA ની વેલ્યુ 0 રહેશે તો એનું બાષ્પ દબાણ પણ કેટલું રહેશે તો કે 0 રહેશે. કારણ કે રાઉલ્ટ શું કહે છે કે ઘટક બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં છે તો કે મોલ અંશના સમપ્રમાણમાં છે. તો મોલ અંશના સમપ્રમાણમાં છે તો મોલ જ છે નથી તો પછી અહીંયા શું થશે કે બાષ્પ દબાણ તમારું 0 થઈ જશે. તો સપોઝ અહીંયા જે છે XA ની વેલ્યુ આપણે લઈએ 1 તો અહીંયા તો કંઈક બાષ્પ દબાણ મળશે. તો એ બાષ્પ દબાણ કંઈક આપણે અહીંયા લઈએ તો કે આ પ્રમાણે, તો લાઈન આપણને આ પ્રમાણે મળશે. હવે
તો આ થઈ ગયું તમારું P0 એ. હવે તો કે આ પણ અહીંયા લઈએ કે આ y અક્ષ લઈએ અને આ x અક્ષ લઈએ. આ જે છે તમારો થઈ જશે મોલ અંશ અને આ બાષ્પ દબાણ PB નું થઈ જશે. તો સપોઝ અહીંયા XB બરાબર છે તમારો 0 એટ ધેટ ટાઈમ, તો અહીંયા શું થશે તો કે PB નું બાષ્પ દબાણ 0 થવાનું છે. પણ અહીંયા જે છે XB બરાબર 1 છે, તો અહીંયા કંઈક બાષ્પ દબાણ મળશે આનું, તો એ જે છે તમારું આ રીતે થશે. હવે કુલ બાષ્પ દબાણ થઈ જશે તમારું તો કે P કુલ બરાબર થઈ જશે PA પ્લસ PB. તો આ પ્રમાણે ડ્રો કરવાનો છે. પહેલા XA માટે ડ્રો કરી લો, પછી XB માટે ડ્રો કરી લો અને કુલ બાષ્પ દબાણ PA પ્લસ PB જે લાસ્ટમાં આપણને અહીંયા મળે છે. તો આ પ્રમાણે રાઉલ્ટનો પહેલો નિયમ પૂરો થાય છે, જે તમને જે છે 3 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં આવે છે, ઘણી વખત આવી જાય છે. તો એકદમ ઇઝી છે, આમાં કંઈ કરવાનું છે નથી. હવે રાઉલ્ટનો બીજો નિયમ જે છે એ લેક્ચર બીજામાં આપણે કરી લઈશું.